પરિવાર એ જ છે કે જ્યાં પ્રેમ હોય છે અને એ જ પ્રેમમાં બલિદાન. જ્યાં આપણે પોતાના માટે નહીં, પરિવાર માટે જીવીએ છીએ. પણ શું એ જ પ્રેમ ક્યારેક દુઃખ પણ પહોંચાડી શકે છે? અને શું આવી જ મુશ્કેલીમાં પરિવારનું સાચું મહત્વ સમજાય છે? અસ્મિત, મારી તો દુનિયા તું જ. શું ધરતી કે શું સ્વર્ગ, શું આ જન્મ કે શું 7 જન્મ. આ જન્મ નહીં, દરેક જન્મમાં તું જ મારો પ્રેમ રહેશે. તારા માટે સરપ્રાઈઝ છે. ક્યાં છે? આજ બેસ્ટ સરપ્રાઈઝ એવર બ્રો. અરે મારા બંને દીકરાઓ પ્રત્યે મને બહુ માન. સાંભળો, આદિત્ય વિશે શું વિચાર્યું છે? બસ આ મિલ એક્સપાન્ડ કરી અને ધંધે બેસાડી દેવાનો છે બસ. હું એના લગ્ન વિશે વાત કરી રહી છું. રાધિકા, હવે તારે આવવાનું છે. ચેલેન્જ કરીશ તો હું પહોંચી જઈશ. કયા મુહૂર્તની રાહ જોઈ રહ્યો છે? બેસી તું વાત કરે, ધેટ્સ ધ રાઈટ મોમેન્ટ. કર ને. પ્લીઝ. આદિત્ય, અસ્મિતે તારા માટે આ વર્કસ્પેસ ડિઝાઇન કરી છે. પ્રોડક્શન શરૂ કરવાની તૈયારી કરો. વોટ્સ ધી એકચ્યુઅલ પોઈન્ટ? આઈ મીન, છેવટે તો આપણે દાણા પીસીને તેલ જ કાઢવાનું છે ને. આ વર્ષોથી દાણા પીસીને આ જે તેલ કાઢવાનો ધંધો કર્યો ને, એના લીધે જ આ સંઘવી પરિવારનું નામ થયું છે. તારે અહીંયા બેસી અને આ બિઝનેસ આગળ વધારવાનો છે. પણ બધાથી ઉપર છે આપણો પરિવાર. પરિવારથી કશું જ મોટું નથી. મેં તો ના જ પાડી હતી કે છોકરાઓને ભણવા ગણવા પણ વિદેશ ના જ મોકલાય. આપણો જમાનો જુદો હતો અને આજનો જમાનો જુદો છે. આ શું છે ભાઈ? તારે દાણામાંથી તેલ નથી કાઢવું ને, કાંઈક મોટું કરવું છે. એટલે આ સમથિંગ બિગ. પણ ભાઈ, તું કહેવા એમ માંગે છે કે તમે લોકો અમારી સાથે નથી રહેવાના? બેસતી એવું નથી. તો કેવું છે? જિંદગીમાં પહેલી વાર તું તારી ફરજ ચૂક્યો છે. ધંધો ધંધાની જગ્યાએ અને લાગણી લાગણીની જગ્યાએ. આટલી મોટી વાત બની ગઈ જે હાથની બહાર નીકળી ગઈ અને તે મને જણાવી પણ નહીં. અને મારા માટે મોટા દુઃખની વાત કોઈ ન હોઈ શકે કે મેં તમને નિરાશ કર્યા. સંબંધો એકલા લાગણીથી નહીં પણ સમજણથી સચવાતા હોય છે.